નવી સરકારમાં નવા જોમ અને નવા જુસ્સા સાથે કામ કરી આગવી ઓળખ ઊભી કરનારા આરોગ્ય પ્રધાન એટલે ઋષિકેશ પટેલ. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતને કોરોના મુક્ત બનાવવા માટે કટિબદ્ધ બનેલા શ્રી ઋષિકેશ પટેલ આગોતરા આયોજન સાથે કામ કરવા માટે જાણીતા છે. કોરોનાની ત્રીજી લહેરમાં જ કોરોના સામે સુરક્ષા કવચ બનેલી વેક્સિનના 10 કરોડના ડોઝના લક્ષ્યાંકને સુપેરે પાર પાડ્યા બાદ હવે પીએમજેએવાય મા કાર્ડનો સૌ કોઈને લાભ મળે તે માટે આપકે દ્વાર આયુષ્યમાનની મહાઝુંબેશ શરૂ કરી ઘરે ઘરે આરોગ્ય સેવાનો લાભ પહોંચાડી રહ્યા છે. તેમના મજબૂત નેતૃત્વમાં જ 80 લાખ કુટુંબના 4 કરોડથી વધુ લોકોને પીએમજય મા કાર્ડ કાઢી આપવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. કેન્દ્ર સરકારના નેતૃત્વમાં 70 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ પણ આ યોજનાનો મહત્તમ લાભ લે તે માટે વિશેષ અભિયાન ચલાવ્યો છે. હાલ આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને વડીલોના કાર્ડ કાઢી આપી તેમની સુવિધામાં વધારો કરી રહ્યા છે. રાજ્યમાં કિડનીના દર્દીઓની વધતી સંખ્યાને લઈને જ રાજ્યભરમાં ડાયાલિસિસ સેન્ટર ઊભા કરી રહ્યા છે. એટલું જ નહીં, જીવન માટે સંઘર્ષ કરી રહેલા ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને પણ નવજીવન મળે તે માટે ઋષિકેશભાઈ પટેલ અંગદાન તેમજ અંગોના પ્રત્યારોપણ અંગેની પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. તદુપરાંત દર્દીઓને ઘરે બેઠા બેઠા ઝડપથી સારવાર મળી રહે તે માટે ટેલિમેડિસિન, ટેલિરેડિયોલોજી, ટેલિ એક્સરે જેવી સેવાઓનો માત્ર પ્રારંભ જ નહીં પણ તે માટે સુચારુ વ્યવસ્થા પણ ઊભી કરી છે. ઋષિકેશ પટેલે કોર્ટ કેસની કાર્યવાહી ઝડપી થાય અને દરેક કેસને ટ્રેક કરવા તેમજ તેના વિશ્લેષણ માટે ઇન્ટિગ્રેટેડ ઇન્સ્ટિટ્યુશનલ લિટિગન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ IILMS એક વ્યાપક સોફ્ટવેર સોલ્યુશનની ઉત્તમ વ્યવસ્થા ઊભી કરી. તેમના પ્રયાસો થકી જ યુટ્યુબ પર કોર્ટની કામગીરીનું લાઈવ ટેલિકાસ્ટ કરનારું ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બન્યું છે. એટલું જ નહીં પરંતુ વર્ચ્યુઅલ કોર્ટ, ડિજિટલ પોર્ટલ, પેપરલેસ ઈ-ફાઇલિંગના અભિગમ પણ રાજ્યની ન્યાયપાલિકાએ અપનાવ્યા છે. તો વિદ્યાર્થીઓના હિતમાં પણ મહત્વનો નિર્ણય લઈને iHub ગુજરાત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવી સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી હેઠળ જ વ્યાપક ધોરણે કામગીરી હાથ ધરી. આવા સેવાનિષ્ઠ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને આવો તાળીઓના ગડગડાટથી વધાવીએ.